નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે તારીખ 20/11/2025 ના દિવસે આવેલી ભરતીની વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા છે તે ભરતીની જાહેરાત આવી ગયેલી છે. કોઈ પણ 12 પાસ ગ્રેજ્યુએશન માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત આવેલી છે. તો આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવી શકશો કે કયા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે, શું લાયકાત છે અને કઈ તારીખ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી છે તે ભરી શકશે, તેવી તમામ અપડેટ છે તે આપણે મેળવવાની છે. તો તેની પેલા ખાસ જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો, જેનાથી જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મહાનગરપાલિકામાં જે ભરતી આવેલી છે તે કલોલ વિભાગ દ્વારા છે તે ભરતીની જાહેરાત આવેલી છે. ગાંધીનગર દ્વારા છે તે આ ભરતીની જાહેરાત આવેલી છે. પારદર્શક કમિશન મહાનગરપાલિકા ગાંધીનગર દ્વારા ઝોન હુકમ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 4/7/2023 થી થયેલા હુકમ અને શરતોની જોગવાઈ બનાવવામાં આવેલી નગરપાલિકા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો તથા શરતો કલોલ મહાનગરપાલિકા દ્વારા છે તે ભરતીની જાહેરાત આવેલી છે અને તમામ ઉમેદવારો લઘુત્તમ મહેકમ માટે કાર્યક્રમ છે તે ભરતી બઢતી અંગેની છે તે તમામ મિત્રો ભાગ લઈ શકશે. ગુજરાત મહાનગરપાલિકા અધિનિયમ 1963 કલમ 231 હેઠળ છે તે પારદર્શક કમિશન અને ગાંધીનગર દ્વારા છે તે આ ભરતીની જાહેરાત આવેલી છે અને હુકમથી મંજૂર થયેલી ભરતી બઢતી છે તે નિયમો 2023 ને અધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે પ્રમાણમાં દર્શાવેલ સર્વજ્ઞ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી છે તે 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂક અરજી મંગાવવામાં આવેલી છે. તો ખાસ તમામ મિત્રોને ડિટેલ સાથે જણાવી દઉં કે આ ભરતી છે તે 5 વર્ષના ફિક્સ પગાર માટે છે તે તમને બોલાવવામાં આવશે અને 5 વર્ષ પૂરા થયા બાદ તેમાં સરકારના ધારા નિયમોને ધ્યાનમાં રાખીને તમને સરકારી ભરતી છે તે કરી દેવામાં આવશે. હાલ આ ભરતી છે તે એટલે કે 5 વર્ષના ફિક્સ પગાર માટે છે જે તમને બોલાવવામાં આવેલા છે. તો સૌપ્રથમ તમને જણાવી દો કે જગ્યાનું નામ, કુલ જગ્યા કેટલી છે, શૈક્ષણિક લાયકાત શું છે અને કેટેગરી પ્રમાણે જગ્યા કેટલી છે, જેવી તમામ અપડેટ A to Z માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો તમે સૌપ્રથમ જોઈ શકો છો કે ઓફિસ સુપેન્ડર માટેની કુલ 1 જગ્યા માટે ભરતીની જાહેરાત છે. તેમાં શૈક્ષણિક લાયકાત કોઈ પણ શાખામાં સ્નાતક, નગરપાલિકામાં કામનો 3 વર્ષનો તમારી પાસે અનુભવ અને અલગથી CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. તેમાં અનુસૂચિત જનજાતિની એક પણ નથી, ખાલી બિન અનામત માટેની 1 જગ્યા આવેલી છે. ત્યાર પછી જગ્યાનું નામ છે પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્ક માટેની જાહેરાત છે. તેમાં SSC પાસ એટલે કે 10 પાસ અને CCC સર્ટિફિકેટ. જો તમારે 10મા ધોરણમાં CCC સર્ટિફિકેટ હોય તો અલગથી જરૂર નહીં પડે. ત્યાર પછી તેમાં કુલ બિન અનામતમાં જ 1 જગ્યા છે તે આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો ઓડિટર માટેની 1 જગ્યા છે. બીકોમ અને 3 વર્ષનો હિસાબ કામનો અનુભવ અને સર્ટિફિકેટ CCC જે તમામ કેટેગરી વાઇઝ છે જેટલી પણ ભરતી છે તેમાં માંગવામાં આવેલું છે. તો તેમાં પણ બિન અનામત માટેની જગ્યા આવેલી છે. ત્યાર પછી મદદનીશ મ્યુનિસિપલ એન્જિનિયર ડિપ્લોમા સિવિલ માટેની જે જગ્યા ભરતી જાહેરાત છે તેમાં કુલ 2 ભરતીની જાહેરાત છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને 5 વર્ષનો અનુભવ તમે છે હોય તો જ આ ભરતીમાં ભાગ લઈ શકશે અને તેમાં પણ બિન અનામત માટેની આ ભરતીની જાહેરાત આવેલી છે. ત્યાર પછી મદદનીશ મ્યુનિસિપલ એન્જિનિયર ડિપ્લોની મિકેનિક માટેની છે તે પણ બિન અનામત માટેની 1 જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલી છે. ત્યાર પછી વાયરમેન કમ ઇલેક્ટ્રિક માટેની પણ 2 બિન અનામત માટેની છે તે ભરતીની જાહેરાત આવેલી છે અને વર્ક આસિસ્ટન્ટ કુલ 1 જગ્યા માટે છે તે બિન અનામત કેટેગરી માટે જ આ ભરતીની જાહેરાત આવેલી છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી કે આમાં તમામ SC, ST, EWS માટે કોઈ પણ ભરતી નથી, ફક્ત બિન અનામત સામાન્ય ભાઈઓ માટે છે તે આ ભરતીની જાહેરાત આવેલી છે. તો તેમને વધારે માહિતી જણાવી દો તો ઉપરોક્ત જગ્યા માટેની અરજી જાહેર પ્રસિદ્ધ થયેલા 30 દિવસ સુધીમાં છે તે ચીફ ઓફિસર કલોલ મહાનગરપાલિકા દ્વારા છે ત્યાં તમારે પહોંચાડી દેવાનું રહેશે અને ફક્ત રજીસ્ટ્રેશન પોસ્ટ ATP થી મોકલવામાં આવશે રહેશે. અનામત વર્ગના ઉમેદવારોને જાતિ અંગે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્ર સામેલ ન હોય તો તેવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અરજદારે પ્રત્યેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત સર્વગો માટે અરજી સાથે બિન અનામત વર્ગના
અરજદાર 300 શિપ ઓફિસર કલોલ મહાનગરપાલિકા કલોલના નિમ્ન ડિપાર્ટમેન્ટ આખરથી મોકલવાના રહેશે. તો વધારે માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ લેજો. બાકી 15/11/2025 સ્થિતિએ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ત્યાર પછીની બીજી જે કલોલ મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેલી છે તે આ ભરતી છે તે પણ બિન અનામત માટેની છે. તે અલગ અલગ ફાયર ઇન્સ્પેક્ટર માટેની છે. ત્યાર પછી ફાયરમેનની કુલ 1 જગ્યા છે, જેમાં સામાન્ય કેટેગરી માટે પણ અલગ અલગ છે તે આપવામાં આવેલી છે. જે વય મર્યાદા છે જે તમારે 21 થી 30 વર્ષ હોવી જોઈએ. દરેક જગ્યા માટે ઉમેદવારોને અલગ અલગ અરજી કરવાની રહેશે અને તમામ ઉમેદવારો છે તે અરજી કરવા માટે ખેલો નગરપાલિકા દ્વારા છે તે ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે. વિગતવાર અભ્યાસક્રમ અને તમામ ડિટેલ છે જ્યાં તમને મળી જશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ કે આ ભરતી છે તે 5 વર્ષના ફિક્સ પગાર ઉપર છે. તે તમને હાલ તમને છે તે નોકરી આપવામાં આવશે અને 5 વર્ષ બાદ છે જે તમને પગાર અને સરકાર ધોરણના નિયમોને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આથી કલોલ મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેલી ભરતીની જાહેરાત. સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.